એમ કરો આવજો વાગોદર ખબર જ લગાડી પડતી નહીં. નાસ્તો હજી તું ચાર બનાય. નાસ્તો બનાવશું હોય તો કોમ પતવા દ્યો. અને ઉઠી એવી હું કમોણોમાં આવી જોઈ છે. ચાલ મારે પંચાયતમાં જવાનું હોય ખબર ના પડે. એટલે તમે બેસન કોમ કરો હું ઘેર કોમ કરું. આલી એટલે બધું મારે કરવાનું હોય ફેશન કોમ તો અરે પછી ના કરે. પછી ક્યારે બેસન કોમ કરવાનો તડકો ચડે એટલે કશો વાંધો નહીં. નાસ્તો અડધો કલાક લેટ થાય તમારે. અને પેલા આઈને બેહી રહ્યું પંચાયતમાં તો કેવું થાય કે મારે કોમ છે કોઈ બીજું નવરા બેહી રહ્યા હોય. ના જ્યારે ત્યારે બહુ મોજ પાડતા હોય પેશનો કોમ તમે કરતા 10 વાગે પેલો બધો ક્ષેત્રમાં આવ્યો તે આપણે ચાણી જવાનું પછી તે ઘરનો કોમ પાલવાનો બેસનો પાલવાનો કેટલું કોમ હોય તમને ખબર છે. તમારે તો જતું રહેવું પંચાયતમાં. કશો વાંધો નહીં. ભેંસો જ વેચી મારવા છે પાર આવે. હા તે એટલી બધી ટણીએ તો વેચી મારો. અમારે કોઈ જરૂર નહીં વેઠો કરવાની. વાત વેચી મારું. હા વેચી મારો. તું પણ એ જે તાર મંગાવજો જોતા ડેરીયમથી દૂધ. હા તાર જોતા ના હોત પડતે એક બેરક નહીં એક નારવા દઉં બધી વેચી મારું. આજે વેચી મારો. હારું માર તો એટલું કામ કરવું મથવું ઓછું. આખો દાડો ગહેડા હોય ના હોય મરવાનું. ત્યાં ભૂસી દો અમાર ભૂસી જવાનું તાર. આ તાર જોતા જ પેલે ખબર પડે. દાડમ દે હવાર તો ચા પીવો અને ભૂખ્યા ને ભૂખ્યા હોવ છો શીખર. એ તાર જોતા અમુ વાર આખો દાડો બોલતો નહીં એટલા ભરાઈ દેજો ધમકીઓ ના આલો રોજ રોજ. ના ના આ તાર જોતા ને આજે એક ભેંસ જોવા મળે કેજી તાર આ વળી રોજ વાઘ આવ્યો આજ તો નહીં ખબર પડે. એ મેઠા એ અલ્યા બે જા હો પડ્યા હો પડતું કેમ નહીં સરપંચ ઓય ઓય તમે પાછળ બૂમો પડો મને હું કામ હું મારી ધૂનમાં હેડતો તો આવો આહો એ શેમ આ બાજુ આ જવું છે તબેલા મારા પેલી ગાય છે કી કણ યે તે મુયે રે ને કોમ થી આવ્યો સમ બોલો કે તે મારે ને તબેલો ખાલી કરવાનો છે ભેંસું ગાય બધું વેચી મારવાનું તાર જોવો છે કે સમ વેચી મારવી છે અલ્યા બીજી બધી હું લે વાત કરી છે તારે જોવો છે તાત્કાલિક તમે કહો છો તેવા પછી શું પગ ઉપર કોળી કરો હળો તે લઉં એક આલો ગાય મારે એક સન બીજી ગાય બે કરું બીજું હું એટલે આ તો હું કોઈ શાકભાજીનો વેપાર છે કે આ કેળાનો વેપાર છે કે એક ટોડીને તને આલ દઉં લે આવ્યો પણ સરપંચ ડઝન લઈ જા પણ મને આ પોકી વાળું જો કે મોયા તાણે હું કિંમત મેલી કેજો શું વધારે કહું છું કેટલી 40,000 મેલા એક નંગી અને તું ગન્નો સીટ 10,000 ઓછા આલજે બસ 30,000 માં એક ગાય યા હે યા મગજ ફરી શકું સમોમાં કોઈ થયું શકું તે 30,000 માં આ ગાયો કાઢી નાખો છો બેહો કાઢી નાખો છો ગોડા થયો છો અલ્યા મારું મગજ ફર્યું કે હું ગોડો થઈ ગયો કે તારે વાત નહીં જોતી તારે જોવું શીખ નહીં એ કેમ જ ના જોવો નકર હમણાં બધી લઈ લો ગાયો ને બેસ્યો જબ્બર તકાઈ છે પણ રૂપિયા નહીં નકર હમણાં આખો તબેલો કરી દો પણ સરપંચ યા પૈસા નહીં મારા પણ સારું એટલા બધા એક હાલવી હોય તો કયો બાર કેરવાનો નંગ હોય તો એક ટોળી ના લે નુકસાન ના પડે તારે જોવતી હોય બારે બાર કેરો લઈ પણ એ પૈસા આલું તો મને એક કેળું આલો ના ના ભાઈ મારે તને રહેવા દે છે તારું સરપંચ! યા કહું છું એક કેળું એના પૈસા આલું છું હું એક ગાયના પૈસા આલું ને તારું કોમ નહીં તું રહેવા દે એક ટોળી હા સરપંચ ઓબળો જોવતી હોય બધી લઈ જા ન કઈ એક ના મેળા ઓબળો હવે મારે તો જરૂર નહીં બરોબર છે પણ તમારે મોણસ બતાવું તમારે જેટલી છે ગાયો ને બેસ્યો 3 ગાયો હા અને 2 ભેંસો એટલે પોચ નહીં તમારે 25 હોય ને તો એ બધી લઈ જાય હોય કાપડા પણ મોણસ છે બોલો તમારે તાત્કાલિક એ તેને તે તબેલા પર મુંબઈ સુધી પોકાળી દે મારો બેટો એવો ચો મૂર્ખો છે મારી નજરમાં નહીં આવ્યો તમે તાણ ઓવર રાખો અને માગ્યા પૈસા છે તમે કહો ને 50,000 કે 60,000 એટલા રૂપિયા છે એક ગાયના કશો વાંધો નહીં મારે ખાલી જ કરવું તબેલો ને બબેલો ના આવે તો પત્રો હંગાટ વેચી મારો એવું આખું સાપ અરે અહીંથી બધું લઈ જાઓ તમારે ચિંતા કરશો કોણ છે હા કોણ છે પેલો કળવો મોટાવા મને મોટાવાનો ઓળખ્યો ઓળખ્યા
એક જ ચક મોટા વાહનો કરો તું એ બુડા બેમાં એવું કીધું. કળવાજી બાબુજી હાલ, હાલ. જો તમારે કીધા બધું લઈ જા આમ મુંબઈથી ગાડીઓ બોલાઈ દે સટ્ટા સટે તમે કહેવા નહીં બપોર તો બધું પતી જા હો હાલ, હાલ. હારું. મારે કોમ થઈ ગયું. એવું પૈસા નહીં નકર હું આખો તબેલો કરી દીધો પણ હું કરું જબરી તક હતી એ તાન જો ડોશી અમે જાણે પૂછે નાસ્તો ચમ નહીં બનાય બેસ્યોમાં જ નવરી નહીં પછી ચોય બનાવ હું તાન પીએ જો કાયમ માટે નવરી કઈ ના આવું કે નહીં જો અમુક કોમ કર બેસો. હલો હલો હા બોલો કળવાબા હા બોલો હું તો બધા વર્ધીનું તમે કોઈ આલી ના બે ગાયો કહેતા શું કર્યું બધું બે ગાયો પણ હજી મને બીજો કોઈ બે ત્રણ ભેંસો થઈ જાય તો તારા વર્ધીનું મેળ આવી જાય કે અને મારા આમ તો નરો પડ્યો ડાલું નરવું પડ્યું છે પણ હું બે ભેંસો પેલી ગાયો લઈને શું કરું બે ગાયો જ છે હજી બીજી બે ચાર ભેંસો થઈ ને હા તો પછી આપણો મને હું છે ને મને હું છે આ તો મને ફોન કરજો હો હો હા. અલ્યા ગયા છો તમે ખાલી 2 મિનિટ ખાલી લેટ પડ્યા હોત ને Yeah. તો હું તમને ભેગો ના હોત. મારવાનું નહીં મારી માની છોકર ભેંસો જોવા જવું છે મને લાગ્યું હજી તો મારા ઘણી ભેંસો દલાલી કરવાની ના ના જીવો કે લ્યા મારું ચોખ્ખો છો ત્રણ ભાઈ તમે Yeah. તારા મારી ઉંમર ફાટલે મારવાની વાત કઈ ના નાડો તમે બોલ્યા ને એટલે મને ભેગો એટલે હું ભેગો જોવા જવાનું કહેતો હતો. હે? મોડું થયું પછી તમે આવો તો હું જતો રહ્યો હોત. હે. તે મુએ બેસો મારા આખો તબેલો જ ખાલી કરવાનો છે તમારે તબેલો હે કાઢી જ નાખવો લ્યા બધો બધો કેટલો શું કેજો હે? કેટલો છે 3 ગાયો અને 2 ભેંસો પોસ પછી પહોંચાડી દેવાય અને શું બધા શાડી પૈસા કે બધા 50,000 માં ખાલી એક નંગ એટલે ફાઇનલ હે ફાઇનલ લે હું બોલ્યો એટલે ફરી તો નહીં જો ને? ફરી જવાની વાત ના કરી દો તમે ચૂંટણી વખત વોટ આલવાની જગ્યાએ બીજાને વોટ આલી દીધા મને આલ્યો તો તમે બંધ તો? હાલ્યા તો કા સોય અમે તો ફર્યા નહીં અને આપણો તમે કમ્પ્લીટ જગ્યાએ આવ્યા છો એ તમારી બધી ભેંસો ને ગાયો લઈ લઉં છું હે આખો તબેલો ઉઠાવું વાત કરું હા શું અરે સાંજના ફોન ઉપર ફોન ઉપર ફોન આવું છે કે આવો લાવો બેસ્યું અને તમારો મેળ આવી ગયો ને તમે કમ્પ્લીટ આવી ગયું કરો કરો હલો હલો હા ખબર હા બોલો આપણે કોમ થઈ ગયું તારા વાળા હું તને ફોન કરું લાવી તા આજુ ઓર્ડર આવ્યો હા પોચ ભેંસો હા. હા 3 ગાયો ને 2 ભેંસો ને બીજી 2 ગાયો એમ કહીને હાથ છે હા તો ચાલ આવજો હમણાં ફોન કરું ફોન કરો હા બસ મારે તો પૈસે જ છે બીજી 2 રાખી છે ને તમારા ઓર્ડર હોય કેટલા કીધા પૈસા 55 આલ્યા મારું બેટું ધારી એ નતું હા શુક્લા ને હા શુક્લા જ લેવા બોવાનું લાવો 500 રૂપિયા છે કરી લે કમ્પ્લીટ અને પેલા 55 કરે ને 500 ના ઇનાર લેવા બીજા છે હો હમણાં ઉઠાઈ દઉં છો ચિંતા કરશો ને લઈ જાઓ ને અરે લઈ તો જવાનું છું એટલે બોનું આવ્યું છું હા તાન ખટકાઈ આવો તાન ખટખટી શું ઊભી રહે તાન જોઈએ રોજ કે નવરી નહીં રોજ નવરી નહીં આજ હપુચી નવરી કઈ ના હોઉં નહીં આવો એનો ખટકાઈ હો હા હું તો ફોન કરી નાખું કે મારી માની જગર પાછા કે મરવાનું છે અચ્છા મરવા નહીં આખા કોમની અને જોવાય હું તો ના જ જાઉં મારી માની છોકરાને જોવાની જરૂર જ નહીં આખા કોમની ભેંસો મારા નજરોમાં છે સરપંચ ઓ સરપંચ આવો ખાટાભાઈ તો જા સરપંચ તાન સરપંચ તો ઘેર નહીં પંચાયતમાં જાય શી ખબર છો જ્યાં હવાર અમાર થોડો ઝઘડો થયો તો નાસ્તો વાસ્તો કરે વિના જતા રહ્યા ઓ પણ ગામના સરપંચ થયો અને એ સરપંચ થયા હુકા ઘરમાં ઝઘડા કરો છો ને આ ઝઘડા શુભ ના ઝઘડા નહીં કરવા આવતા ખાટાભાઈ પણ અમારા પોચ ડોબો વધેલો છે તે હારો કે હું ખોટો હારો તો ખરા પણ હવે ઈમાં નવરી પડું તાણા ઘેર આવીને નાસ્તો બનાવું તાણા સરપંચ ખાય પણ હવે હું ઈમાં નવરી જ નહીં પડતી કેટલો કોમે હવારમાં તો બેસો તમારા ભાભી નાસ્તો બની આલો પડે કે વહેલો ઉઠી કયો વેલી એટલે હવારે 4:30 ઉઠું બેસો દોવાની સોણ નચાર લેવા જવાનું ને એ બધું નવરું થવું પડે તાણા રોતાય
છેવટના વંગારેલો રોટલો કરી આલો તે ખાઈને જોય યુવાને પંચાયતમાં જવાનું હોય તો અને કીધું કે 10-15 મિનિટ કાટાભાઈ આવો સરપંચ બેહો પંચાયતમાં ગયા હતા જોજો ઈ તારે હું કોમ છે ટણી તો ઓછી જ નહીં પાછી બોલો કોઈ કોમથી આયા હતા હા મૂક્યો હતો મારતો જો સરપંચ ના કરવામાં આવવાનું જ હતું પંચાયત પંચાયતમાં વહેલા જતી યુવા નતા જે તે ચો જઈને આવ્યા રખડવા જ્યો તો શોખન જ્યાં હતા બીજું બોલવાનું કીધું જ બોલ્યો બનાવ્યું ખાવાનું ના જો હાલ આવી બેસો પાણથી હવે રોધું નવરો નહીં હોય ને પાછો હવે ચોઈ થઈએ તાણે એટલો બધો ડોબો બધી એટલે એકલી ઘરું કરવાનું કે આ માર પાછું નવરો નહીં હોતો આ બેહો વધારે એટલે યુવા ચાય ના બનાવ્યો હોય કારણ કે કોમ જ એવું હા. હેવી અને બેહોની ચા ચાર નહીં બનાવ્યો હતો રોજ સવારે 5 વાગે ઉઠીને પહેલા ચા બનાવું છું ઠા એક નંબર બંધા આમ બોલ્યા આગળ ઓભળો સરપંચ યા. બેહોની વેઠ્યો તો બૈરો જ કરે યા. 4 વાગે ઉઠવાનું બેહો દોવાની સારી બારે નાખવાની આ માર તો આખો દાડ નવરો જ નહીં પડતો ગમો નામ ને ગમો નામ પડ્યો હરી ચોથી પડું પડું દાન આ તો સારું છે તે હોય ઘર છે જ ખાવા આવું છે ને કઈ નહીં જ રહી ચાલે ઈ રોટલો કરતો હોય તો યા પેલો કોણ ફરે આપણી ગમેણો ધોતિયાવાળું એ તો જોવા આયા છે કોણ બેસ્યો ને કોઈ ઈકન કોઈ બીજું કોઈ તો નહીં જોવા આયા હોય ને. પેશન શું કરવા જોવા આયા એ તો હું બોલાયા છે ઘરાક આલી દેવું છે હું કંટાળ્યો છું એટલે બુદ્ધિ હક નહીં એ આપી દેવાતું હોય શેમ એટલો હાચવી ચો તાજો માજો કરે એને વેચી મારવાના સારી કિંમત આવે છે હું તો ધારી તું 50,000 આવશે પણ 55,000 માં એક નંગ આલવાનું છે એ 55 ના કરવાના હું એ બેસો હોય તો દૂધ પીવા ના થાય હચવાય નહીં ઘર પણ આપણે પાછી બેસી મારીએ તું એ નવરી નારી ઘેર ના ઘેર જ બેહી મારે કોઈ નવરું થવું નહીં ચાલ કોણ હતે એ તો પેલા કડવો ભાઈ છે મોટા વાહના કડવો ભાઈ તો કહેવાતું હશે કોણ સરપંચ કડવો ભાઈ કળવો ભાઈ યા અલ્યા તારી તમે કળવાભાઈ ની શું કીધું એ હમણાં કલાકમાં તો ગાડી ભરાઈ દેવડાવે અને ગાડી કેટલા ભરાવ ખબર ને Yeah. મુંબઈ એ હોકા જેટલું જલ્દી ભરાવે એટલું જલ્દી નવરા એ કોઈ નવરું થવાનું નહીં ના પાડો હેડો એમને આમ હું હવારે જ કહેતી હતી કે વેસી મારો તમતાર તો રીહમાં બોલી હતી તમે નતા કહેતા ટાણે કે વેચી મારવી છે બધી એટલે હું રીહમાં બોલી હતી વેચી થોડી મરાય તે રીહમાં એવું લે બોલવું પડે તું કહેતી હતી નાસ્તો છે ન બનાવ કે હું નવરી નહીં હોતું હું જો કાયમ માટે નવરી એ ખડા ભાઈ હેડજો તમે પેલા કડવા ભાઈ ના પડાવરાવજો હેડજો એકે ભેંસ આપવાની નહીં હેડો હો એ કશું ના નહીં પાડવાની હોય જતો નહીં ન કર લોબો કઈ ના લપ લઈ સરપંચ વાપરો હવે રીહમો બે શબ્દ બોલાઈ ગયું તો એમાં હું થોડી કોઈ બેહો આલી દેવાય યાર દૂધ અલ્યા આલી દેવાની છે એ વેચવા હાચવી છે મીએ હેડો તમે આવડે ના પાડો આલી સિંહ પૈસા એ આની મોન એક બે ત્રણ બીજી શું બે આ ઘેરની આ ગીર ગાય છે એ તો વધો નહીં પણ તમે આ ત્રણ છે બીજી બે છો આ રે ને આ બે રે ને બીજી બે. બરાબર હું કહું છું તમે ગાડી બોલાવવાનું કરો ને ફટાફટ ભરવાનું કરો કેટલામાં નક્કી કર્યું હા એ ખાલી એક જનાવરના 55,000 કર્યા 55,000 બસ 55,000 તમને આટલું સસ્તું આ માલ કોણ આપે છે તમને આ જોનમાંથી એટલે આ તમે એમાં ગામમાંથી ગમે તે કોઈ હાલતું હોય તમે કામ કરો કે યાર તમે હરજો એ મારા પૂછવું તો તમે ખરા ને. ભરવાનું કરો એ મેં આમ તો બીજી વધારો તો પછી હું બીજી લઈ જોઈ અરે એ તો પછી હું બીજો તો ઓળ કરું છું તો કોની માલ સસ્તો કહેવાય હે? એ સસ્તો કડવા માલ ભાઈ કહેવાય ચમ આયા હોય હા ચમ આયા સમના એ બોલાયા છે તું આ એ એટલે કોને બોલાયા તમે સા મેલવાનું કરો ને ગળી મોટું કરો કેટલી બે જાઓ ખડો અને બે રકે લેતા આવો એ અમાર ગળ્યું ખાતું કોઈ મોટું કરવું નહીં તમે ઘેર જતા રહેજો હેડજો શું લેવા અમારે એકે ભેંસ આપવાની નહીં ગાય આપવાની નહીં ભાભી તમે વળી ગયો મને હટે કરો આ બોનું અલાઈ ગયું છે તમારા ડોહાન બોનું આલ્યું છે મેં 600 રૂપિયા એ બોનું પાછું આલ દઈએ ભાઈ એમ થોડું થતું છે વાપરો કળવાભાઈ ઈવોના હાલવી નહીં તો તમારા હું કહું પેલું એ ઘરમાં ઝઘડો ઈવોને ગલાવ છે તમારે તમારે છે ને મારા ધંધામાં પડવાનું નહીં ગોમવાળા શેટારો તમે તાર મારે ઓના ઘેરની વાત છે કરવા ભાઈ
જતા રહો કે તો હું થયું ખબર છે હવારે માં ડોહાની નાસ્તો ના બન્યા એમાં રીહમાં બોલાય જ વેચી મારો આમાં રીહમાં હોય કે રાજીમાં હોય જો બોનું લઈ ગયું ભાભી બરાબર એટલે ભેંસો તો ભરવાની જ છે. મારે એક ભેંસ આપવાની નહીં મેં હાચવી છે આખો દાડો અમારો અલ્યા ફટાફટ આમ ખાલી કરવાનું કરો કે હેડો તાણા પછી હેડો ફટાફટ અને આ ખાલી કરી દેડો આ સીટ કેટલા જાય ખબર છે? કેટલી છેટ ગોધરાથી સવારે ફોન કર્યો ને તારા છેટ ગોધરાથી વિમાનમાં બેસીને આવ્યા છે. ના ના ફટાફટ હેડો. મફત આવે છે ટિકિટ ના રૂપિયા. પાછા જતા રહેજો પેલું બોનું પાછું ના ના હું માલ નક્કી કરી નાખ્યો છે બરોબર હું એટલા આ બધા માલ હવે અમારો છે. લોબન થી તમને આવ્યો 55,000 નું દેખાય છે આર્યું કેટલી હાચવી છે નહીં વેચવાની ડોલા બંચાતું નવરી પડી જો એમ લેડો ફટાફટ દાલ બોલાવજો બળી જો હેડો હાલ ને ગાડી બોલાવી પડશે. ગાડી બોલાવી પછી હાર બોલા આમ તો બે હથેળે ડાલું કઈ પણ હવે તો ગાડી બોલાવી પડશે એટલે હવે હમણાં વધી ગયો છે. એટલે તમે તાર ગાડી બોલાવો કે મોટો ખટારો બોલાવો ખાલી કરવાનું કરો હેડો એ સરપંચ ઉઠાઈ લી એ આ બે હાથ જોડું હવારે રોજ નાસ્તો બન્યા લે પૂરીઓ તળિયા લે તમે કોઈ બધું ખાવાનું બન્યા લે ભેંસો ના વેચો પછી મારું કોમ હું કરવાનું પણ તું નવરી હોતી નહીં પેલા તમારો નાસ્તો બનાવે પછી ભેંસોનું કોમ કરે ભાઈ આઈ જઈ લેવલ ઉપર આઈ જઈ કમ્પ્લીટ ઓ વાહ બાપા વચન યા ના હું ગાડીવાળાને ફોન કરી દઉં પછી કરવાજી પોધી રાખ ના છોડીને અમે બારો ઓય. એક લઈને હેડ તો આ થતા બાજુમાં આ બાજુમાં ઉકેડો પીધી બક્ષી ગાડી આપણે ગાડી પછી બોલ આ બધા આ મુયા અમાર ડોશી મોની જઈ છે નાસ્તો કેમ બની જાય તમ તારા હું આયા તા એ પગ પાછા જતા રહો અને બોવાનું એ તો પછી મોકલાઈ દઉં સોના મોના બનતો ને સરપંચ અમે કે મારા હમણાં કેવું પડશે આ ભેંસનું બધાનો બોનો આલી દીધું છે અને હવે તમારે પૈસા પેલી ગાડીમાં પડે એક જનાવરના 55 કર્યા છે એ ગાડીમાં પૈસા પણ ગણેલા નહીં. એ તો આમ સમજી ગયો હું તમ તાર 600 રૂપિયા હાલીને બોનું એ હાલી દઉં છું તમ તાર 100 લાખ બરોબર કહેવાય આ તો બોનું છે વાત કરો છો જી. અલ્યા પણ અમારે નહીં હાલવી તો કાકા બોનું થઈ ગયું છે હવે અને પૈસા તમારે જોતા ગાડીમાં પડ્યા છે તો તમે લઈ જાણ લો પર એ કરવા ભાઈ હાથ જોડું નહીં. તમે હાથ જોડો પગ જોડો મારી માની છો કે ના મેળાવા છોડી જો તમે એ કળવાભાઈ છોડવા નહીં નહીં મફત નહીં આવી ઓ મેડવાન કરો ઘરમાં કા ઝઘડો કરાવે અલ્યા ગોમ વાળો તમે ના પાડો છો કે મારા ધંધામાં પછી હું કા ચોગા અડાડો છો. અલે મેઠાભાઈ અમાજો આ જોરતિયા કળવાભાઈ બેહો પડી ગયો છે આ ધણીના હાલવી નહીં તો અમાજો અમા અલે ઓમના તાઓ અલ્યા સાહેબ તમે તમે મારી વાત સાંભળો મેકળવાની છો વાત કરો છો મારા કોઈ આજનો ધંધો નહીં આજકાલનો ધંધો જ મારો આ મારો શેઠ મુંબઈ સુધી મારું ઓળખાણ છે એટલી છે ઇજ્જત મારી ઇજ્જતનો સવાલ છે. અલ્યા એક મોહની ઇજ્જતનો સવાલ હોવાથી પાછા આ શેઠ પાછો જ હતો આમુ શેઠને 100 રૂપિયા હું કમી છે પાછું અલ્યા ફટ જઈને ફટ. આ ભેંસો મેઠા ભેંસો વેચીશ ગાયો ને ભાઈ આ 5 જનાવર મેં લીધો પૈસા લઈને આવ્યો બોનું આલ્યું છે અને આવો કે સમાન નહીં આલ્યું હવે હું કરવાનું મારે શેમ સરપંચ આ હું મેઠા ભાઈ જો મને એ રી હતી જે હું બોલાયા હતા પણ આમુ અમારે નહીં હાલવી આમ તમારી રીહમાં અમારી પથારી ગોળ થાય કા એટલે તમારે હાલવી જ નહીં ના નહીં હાલવી એમ જો હેડો કળો ભાઈ રવા દો તાણીવાનો માલ છે ના આવે તો કશું વાંધો ના આવે બીજું શું તાણ હવે એક હતો નાક બીજો આવ્યો તમે ગામવાળા મારા ધંધા નાટક કરશો નહીં બરાબર તમને ખબર પડે ને તમે શું નીકળવા કરો લાવજો આપજો ફટાફટ એક બે તમે દોડી લો ને એક સીટ તમે ઓમ એડવાન્સ કરો બોલ્યા વગર એક વાર કીધું નહીં ખબર પડતી કે નહીં હાલવાની ભેંસો તો અહીંથી જહ ના એકે ભેંસ ગાડી તો એકણથી ભરાયો પણ ઈવાને મરજી નહીં અને જા કે તું બોડા એ જાદા કેમ કરી જાદા કેમ કરી નાખી છે અલ્યા હટ 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 હું કરી એ કળવાભાઈ અમારે ગાડી બાજુ પડી જાય પેલી ગાડી એટલે કરી છે તે. ફટાફટ. બોલતા નહીં એટલે વાળી તમે બોલશો એ બંધો તમે બોલશો નહીં સાહેબ તો ગોમના છીએ મેં કેમ તમે શું કોણ છો પણ માલિક આરાય છે ને ગોમના છીએ તમે કોણ છો એમ કે અમે તમને નહીં ઓળખતા હું નહીં ગામનો ગોમના છો તો નહીં હાલ્યું તો હું કે તને પાર્ટી નહીં બોનું લઈ લીધું છે તો ઓનું પાછું આલી દે એવું ના આલી દે. પાછું આવી દેવું એવું થોડું વાતું છે સાહેબ. પૈસા પાછા બોનો પાછો આવવાનો હોય તો સોદો થઈ ગયો છે ને મોણસ પ્રેમથી કહે છે કે મને નહીં આલી દે. અલ્યા મારી ઇજ્જત જાય છે તે તમારી ઇજ્જત મને શું લેવા દેવા જોડે લઈ જવાની હોય તો બોલતા પહેલા ઓર રાખવું પડે હેડજો. નીકળવા કરો રસ્તો રે. હળો વાતો નહીં એ સાહેબ વ્યાકરણ કરો ખોટા આવડે ખોપડી છે હેડો. ઉઈડ કને કે દીભલો અને સરપંચ તો હું જોઈ લ્યો હું જોઈ લે આ તારી લ્યો જોઈ લ્યો હું જોઈ લ્યો તને હમણાં સાકા હમણાં રોકો કમળો હાલ હમણાં લાફો મેલ છે દૂધ પાણી નાખે અમે કીએ છીએ ગટુર ગસ્યો છે ને પૂછ્યા
અમને એકથી ફળા આટલો છે ને હમણાં પાછો મોય પી ગઈ એ કરે નહીં મત લેવો હતો એટલે દાડી દોડીને આવતો તો કા એટલે હું સવાણા થેલો લઈ લઈ કળવા, બંધ થા. તું બોલે નહીં મારે સરપંચ એ સરપંચ હોય તો તે લેવા આવજો મને કીધું તું પેલા શું કીધું આવું કહેવાનું આવો બોનો હોય અલ્યા એ મોહું બોવાનું ધંધો કરીને પછી મને બોડું બોલવાનું પણ ના આલ્યું એ ના આલ્યું ઈ મોહું કશો વાંધો નહીં મારી માની શકો તો ના છોડું. એડવાન્સ કરો છો ના મોને તારી અને મોણો ને ના લો ના લો ઈ નો એ મળે. સાડ્યો કેમ? ફટાફટ. પછી હા આવું જો કે રોજ તમે રાખી એટલે મારી તો બે હો. દાદાગીરી કરીને લઈ જવી છે બેટા ભાઈ થોડા આગારો જોઈ કંટાળે. લો. જોઈ લો. જોઈ લો. અરે જોઈ લો, જોઈ લો. અરે પેલા આ છો, એ એડવાન્સ કરો અમે એડવાન્સ મારી માની શકો ને ગામમાં ભેગા છો તમે. તમે હતા હું સરપંચ કંથેના હાથમાં ઝાડામાં હાથ નાખ્યો છે તમે તમને ખબર તો છે એક વખત બોલો હાલવી છે તો હાલવી છે તમે અલ્યા ઈવન હજુ આ સરપંચ નું અર્થિંગ અડ્યું નહીં ને કે ઉના નાહી જોયો ના આલ્યું ના આલ્યું કોઈ આવા ના કરો બોનો એટલે તમારે થોડો વિચાર કરવો પડે તાણું પછી એ રીહમાં બોલાઈ ગયું તું એ રીહનો બોલાય તો બધો ઘરનો મામલો જ ઘરમાં પટાવવાનો હોય કે આટલા બધા લવાય આ તો સારું છે કે નકર ગામમાં બીજો કોઈ જોણાતો કે સરપંચ આવું કર્યું અલ્યા ઈ મોહું બીજું કોક જોવાના ના પાડી છે ઈ મોહું વોટ બોલે એવું થાય. તાણ. રોટવાન કરે આ વારોનો ભૂસ્યો ચાલ